ચાલો ભાઈ જલપાબેને કંઈક આ નવું આદર્યું છે અને મારા આદરેલા કઈ અધૂરા રહ્યા નથી બેટા હા એટલે મારા વહુ ટક ટક કરે છે કે તમારા અખતરા કરવા હોય તો કરી લ્યો પણ આવું અમે કઈ કરવા દેશું નહીં નહીં અને એને ખબર છે કે આ કઈ કોઈનું માને એમ નથી નથી એનું ધાયરું કરશે એટલે કમેન્ટમાં સલાહ સૂચન કરજો કે ભાઈ મેં આમાં છે ને ગાયનું છાણ સિમેન્ટ અને ગેરું મિક્સ કર્યો છે પ્રભુજીનો ડિપાર્ટમેન્ટ અને અન્નક્ષેત્ર એ બધું આવી રીતે લીપવાનું છે પ્રશ્ન એવો હતો કે ચોમાસામાં વયું જાય એટલે હારે થોડીક સિમેન્ટ અને હારે ગેરું બે મિક્સ કર્યો પછી 2 દી સુધી હૂકવી પાણી નાખીને જોઈ લઈએ આમ છૂટી નળીએ પ્રેશરથી શું રિઝલ્ટ આવે છે તો પ્રભુજીની અંદર તો ક્યાં પલળવાનું છે એટલે હું બટા તમે શું કહેતા હતા કયો પ્રભુજીની અંદર તો નહીં જ હાલે કેમ બસ પ્રભુજીની અંદર છે ને ધૂપ કરીએ ને તો એની સ્મેલ છાણમાં બેસી જાય એટલે સુગંધ સારી આવે ટૂંકમાં એટલે મારું આયોજન છે એમાં તમારા બધાનું શું કહેવાનું થાય છે એ કાંઈ નવા સુઝાવ હોય તો મૂકજો બરાબર ને પછી સલાહ સૂચન વાળાનું બધાનું હું આખું લિસ્ટ બનાવીશ સારી સલાહ સૂચન આવકાર્ય છે હા એ લિસ્ટ બનાવીને પછી પાછું જે લિસ્ટમાં હતા ને એ બધાને પાછું બોલાવી છે પાછા લીપ પાઈ ભૂગી જજો તો જો આવતા મહિને જ હમણાં બધું માટી પલાળવાની છે છાણ ભેગું કરવાનું છે અને ગણતરી છે શિયાળો છે ને ત્યાં લીપી નાખીએ વાર લાગશે થોડી પણ આવશે મજા વાર લાગશે દક્ષાબા પણ આવશે મજા દક્ષાબા લીપીને દિવાલો દક્ષાબા કેમ આપણે કરવાનું છે દિવાલો લીપી ને એને ક્યારે પછી આમાં મોરલા ને એવું બધું ચિત્ર પછી નહીં વા એને તમને ના પાડી એટલે હું નહીં લઈ જાઉં કેરો છે પછી આમાં મોરલા ને એવું ચિતરવાનું છે હા જેને જેને પેઇન્ટિંગ આવડતું હોય ને એમાં પેઇન્ટિંગ કરવાનું એ પેઇન્ટિંગ કરવા આવજો ક્યાંય નથી જાવું મારે હું નવરી જ નથી તમે હવાર મને ના પાડી દીધી ના રે આખો દી જ કર્યા કરું કાંઈ દેવાનું નથી અત્યારે ચક્કર આવો મહિના ફટાફટ લીપતા ઉભા લીપતા તો આવડે ને હાલો શું હાલો સાંભળો તમને હાલો તમને બીજું કઈ કામ ના જાઓ, આવડે માપવા માંડો. લીપતા તો આવડે ને ઉભા લીંબુ પછી દિવાલ લીપવા લાગો હાલો મને રોવો તો હાવ ખોટા હાલો નહીતર મોઢે લગાડ દઉં લે બાવ રોયું અરે બાવે ગધેડો કર્યો બાવને ગોળી નાખીને આલુ લુલુ કરાવી દો આવ ખોટે ખોટા બાવ તો બહુ ખેલાડી છે હો. બસ હવે લૂસોમાં પણ કાંઈ આવતું જ નહીં હું લૂસો રોવો તો આવ નહીં લઈ જાઉં લે હાલો રોવાનું એટલે ધોરાજી જવાનો પ્લાન કેન્સલ હા જાવ છે ને ધોરાજી તો મોટું બદલ પૂરું જાઓ લે હાવ ખેલાડી છે દક્ષાબા. હા તો કીધું પણ નહીં લ્યો જાઓ હા તો હવે તો રોવું વયું ગયું હા નોટંકી હે હા આમ ન હોય હું ના ના હલાવો તમે એવું કયો તો છો દેતા તો નથી ના પૈસા દ્યો પછી બધી વાત પછી પૈસા દેવો તો કેવું રોવાનું વયું ગયું હાવ ખેલાડી એ હાવ આમ કોઈ દક્ષાબા હા ના લ્યો જાઓ જાઓ સ્નાનમ ગચ્છામી રોડું વયું ગયું બધું કોઈ હા પાડી તો નકો નો જાય હાલો તારે હવે લીપવા આવજો અને આ પ્લાન આપણો સક્સેસ જવાનો જ છે ખાલી અનક્ષેત્ર પૂરતો બધે એવું જલપાબેને કીધું ના છે પ્રભુજી અન્નક્ષેત્ર પણ પ્રભુજીમાં પ્લાસ્ટર કરી નાખેલું છે તો એને માથે લીપશું તમને લાગે પછી આમાં આપણે ધૂપ કર્યો હોય અગરબત્તી કરી હોય ને સ્મેલ આમાં બેહે એટલે દુર્ગંધ ન આવે છાણમાં બેસી જાય અને આમે સારું કોઈ શું કહેવાય કીટાણું ના થાય જીવ જંતુ તો એમ નહીં ગાયનું છાણ હોય ને એટલે પછી અંદર ને અંદર સંડાસ ના હાથે કરી ગયા હોય તો એની નો સ્મેલ બેહે ન બેહે
એને ખબર છે સાને હા નો બે ખુશ્બુ જે આવે ને ઈ જ લે ઓલીનો બેડ સ્મેલ નો બેસે એમાં છાણને ખબર નથી તો કાંઈ વર્ષોથી લોકો છાણનો ઉપયોગ થોડો લીપવામાં કરતા હશે પહેલાં તો છાણનું લીપી અને લીમડાની ઘાસની પથારી કરીને એમાં હાચવતા અમરમાં રક્તપિતિયાઓને એટલે કોઈ જીવાત ન થાય અને દુર્ગંધ ન બેસે સમજાણું તમને આની ઘરવાળીઓને લીપવા નહીં બોલાવીએ છાણવાળા હાથ તમારી ઘરવાળીઓને નહીં કરાવીએ બાપા અમે તો તમે વાંડા આઈને લીપી બિચારા લઈશ છોકરા હજી વાંડા છે એટલે ઉપાધિ નથી ઘરવાળીનું નામ નહીં ચડે રજિસ્ટર એટલે તમે એમ મૂંઝાતા નહીં કે અમારા ઘરવાળીઓના હાથ છાણવાળા થાય ને વળી નહીં આવે તો શું કરશું બેન એમ તો કઈ નહીં આમના આશ્રમમાં રહેવું કાંઈ લાઈટ લાહટું ઘઈટું બેટા ભલે તારે વાંધો નહીં હાલો તાર બધાને કોમેન્ટ કરવાની હમણાં વિનંતી છે આનું કેમ થાય છે દિવાલમાં લગાવવાનું હું તો સગલું રોજ લીપી મારી દિવાલ રંગી નાખે આ બાજુ હા પછી કાર્યક્રમ પૂરો ના હો અનક્ષેત્ર તો લીપવાનું જ છે અન્નક્ષેત્ર તો લીપવાનું હા એ તો હાલશે હેઠે એક અત્યારે ઓલું હેઠેનું છે ને એ કરવું છે એ કરી દઈશ કહું ખરા પણ મને આવેલા અખતરો તો સક્સેસ થવા દો હાલો અખતરા દે આજે પૂરો થઈ જાય છે અને જેને કરવા હોય અખતરા એ ઘરે કરજો ના હો અહીં આવજો તમે તમારે એટલે આ પ્લાન સક્સેસ થઈ જાય પછી અહીંયા આવજો પછી એમ લાગશે સરસ હો હા લાગશે વાર આવશે મજા ચાલો બધાને જય મા અમર સદીદાસ જય શ્રી કૃષ્ણ